હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને હું જઈ રહી છું મારે આરટીઓમાં ટ્રાય છે. લાઇસન્સ ફાઇનલી હવે કઢાવું છું. 4 વ્હીલ શીખી ગઈ, 2 વ્હીલ શીખી ગઈ, પણ મેં હજી સુધીમાં લાઇસન્સ કઢાવ્યું નથી. તો હવે ફાઇનલી મુહૂર્ત આવ્યું છે તો જાય છે. હું પુષ્પદીપને એના ડેડી જે અમે ત્રણેય જાય છે. તો પુષ્પદીપે રેડી થઈ ગયો છે. તો હવે નીચે ભાઈ ટીવી જોવા ગયા છે, હમણાં એને મળાવું અને જાય ત્યાં જઈને મને કોઈ આઈડિયા નથી શું કરવાનું છે શું નહીં. જોઈ હવે ત્યાં જઈને શું થાય છે. હવે આવું છું કે રહી જાઉં છું. જો કે રહી જાય તો આમાં શું હોય, બીજી વાર ટ્રાય દઈ દેવાની. એટલે જોઈ હવે. ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. હમણાં એને ડેડી જે આવે જ ફોન આવી ગયો મને કે રેડી રહેજે, નીચે જ ઊભી રહેજે, હું આવું છું. મેં કીધું કાંઈ વાંધો નહીં. ચલો જો આ અમારી શેરી છે અને આમાં આખા એમાં પુષ્પદીપના રમકડા જ બધા પહેલા હોય. જેથી પુષ્પદીપ ઘરે આવે ને તેથી આવું જોઈએ. સાયકલો ને બધું આમ જ પડ્યું હોય. કા પુષ્પદીપ? કહી દે તો. હેલો ગાઈસ. પછી ગાઈઝને શું કહીશ તું? હે કહી દે તો. જો કોણ આવ્યું? ફોન તો કોઈ દી બંધ જ ન હોય, ચાલુ ને ચાલુ. જાવું જ છે ને? હાલે પુષ્પદીપ હાલો, મૂકી દે સાયકલ, હાલો હવે. ચલો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. જે ફોર્મ બમ ભરાવાનું હતું એ ભરી દીધું. અને જિંદગીમાં હું, મારો જન્મ એ રાજકોટમાં જ છે. જિંદગીમાં હું પહેલી વાર આરટીઓ આવી. કોણ છે આવું રાજકોટમાં મારા જેવું કે જે પહેલી વાર આવ્યું હોય છે? પુષ્પદીપ ચલો તો હવે જાય. શું છે શું નહીં કાંઈ ખબર પડતી નથી આમાં. આગળ આગળ હાલે છે ને આપણે પાછળ પાછળ આવવાનું. હાલો આપણે કોમ્પ્યુટરમાં તો પાસ થઈ ગયા છે હે ને? કોમ્પ્યુટરમાં પાસ ને હું તમને કહું પાસ થઈ ગયા. હવે ખબર નહીં એમ આગળ શું હોય. જો બધા ટ્રાય દે હે. ફાઇનલી આ ભાઈ જાગી ગયા છે અને હવે સીધ જાઉં પુષ્પદીપ બાર. શું કરવાનું વ્યવસ્થિત પેલા કહી દે ગાઈઝ ને. સીધ જવું છે હે? સીધ જવું છે બાર. શું કરવા? સાયકલ કરો. સાયકલ કરું કે તો કન્ટિન્યુ વ્લોગમાં શું કરવાનું છે હે? શું કરવાનું છે? શું કરવાનું છે? જોડાયા રહો હે ને? નહીં તો અત્યારે રાતના કેટલા વાગ્યા ઢીંગુ? 10 વાગ્યા ને? 10 સાડા 10 જેવું થયું છે અને અમે જાય છે અત્યારે અમદાવાદ. શું કામ જાય છે એ ક્લિયર થઈ જાય ને પછી હું તમને કહીશ. ફાઇનલ જો હોય ને તો, બાકી કંઈ કહેવાનું થતું નથી. શું કેવું? ચક્કર મારવા ગયા હતા એમ. ઢીંગુ ને હું બે જાય છે અને વિસુ મૂકવા આવે છે. તો હવે કેટલા વાગે પહોંચશું, શું કાંઈ રસ્તામાં શું કરી, શું નાસ્તો કરી, બધું તમને બતાવું હે ને? ઢીંગો તો જો અત્યારે વેફર ખાવા માંડી છે. હા હાલો હવે સારું. અને આ આજે ખુશખુશાલ છે કેમ કે હું આજે ઘરે નથી હે ને? હું જોઈ જામ. આવું બધું છે. ચલો તો જઈએ. કઈ જ દઉં લાવ ને ઢીંગો ને આજે શું કહેવાય ઢીંગુ? ગ્રાઉન્ડ છે, રનિંગ છે, ગ્રાઉન્ડ છે. સાહેબ બનવાનું એને તોડવા જવાનું. આપણે બે મેચિંગ કર્યું. હા ઢીંગુએ મેચિંગ કર્યું. હાલો તો અમે જાય છે, રસ્તામાં મળીએ. ચલો તો અમે નીકળી ગયા છીએ. કેવા કે એક્સાઇટેડ છો બેન? જોજો કાલ ફૂસકું ન થઈ જાય.
ગ્રાઉન્ડમાં પૂછું. ચલો તો નીકળી ગયા છીએ. હવે કેટલા વાગે પહોંચી? ઓવર કોન્ફિડન્સ તો નથી. કોન્ફિડન્સ થોડુંક જોરથી બોલો. ઓવર કોન્ફિડન્સ નથી એમ. કોન્ફિડન્સ છે. વોઇસ જેવું નથી ને તને? ના ના જઈ છે જોઈ જશે જાય પછી ખબર કા ઠીક. જય દ્વારકાધીશ. જય માતાજી. ત્યાં જઈને મળીએ. જો ઢીંગુ અલા જો ઢીંગુનો ઢોસો જો ઢીંગુ જેવો ચલો બાઠી આવ્યો જીનો આવ્યો અને મારો તો હાવ હુઈ ગયેલો જાય. એ નહીં આલી શકે અને હુડાઈને મોકલો. આજ ઊભો આવ્યો ઊભો થાય ને વાંધો ન આવે. આવું હે બધું. મસ્તી કરતા કરતા જાય છે. હમણાં અમદાવાદ પહોંચી જાય. ઢીંગુ બેન એવા હળી કાઢશે હવે. ઢોસો ખાઈ જોઈજો મુઠ્ઠી વરી થોડવાના. કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ દોરી પકડીને મારે દોરી આખું બંધ કરીને ભાગવાનું છે. અને એ તે દોરી પકડીને મમ્મીની શું સલાહ હે? આખું બંધ કરીને દોડવા જ માંડવાનું એમ. થોડો થોડો કે દુઃખ યાદ કરવાનું ને મમ્મી મેં ઢીંગુને બહુ જાજુ દુઃખ યાદ ન કરાય ને કે બે બંધ થઈને પડી જાય. વૈસન મેં દુઃખ યાદ કરશે ને આખું બંધ કરીને તો જાજા રાઉન્ડ દોડી જાય. આખું બંધ કરીને હે 5 રાઉન્ડ થઈ ગયા. એવું થાય. ચલો તો જમી લઈ હવે. હું તો કોઈ દી રાહ જોવાની છે. હાલો હવે ઊભા ના આડા આનો જો પૂરો થવા આવ્યો મારે હજી ચાલુ નથી કરી. ચટણી યારે જો મંડી પડ્યા વાઈટ ટોપરાની જ છે. એ તો મારો કેમ આવો આવ્યો છે? કીધા તા બે હરખા કે બે અલગ અલગ કરી નહીં ખાઈશ. ભલે કઈ રહ્યા બીજું શું. હાલો ચોડાઈ રહે હો ને. ચલો તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને ઢીંગુને સાચું કંઈક ખાવા મળ્યું. ના ના મજાક કરી. ચલો તો હવે જઈએ. ટ્રાફિક તો બહુ જ છે. હજી વાગ્યા છે ને 3 વાગ્યામાં જો ટ્રાફિક છે. ચલો તો જોડાયા રહો. અહીંયા જઈને બતાવું. ચલો ઢીંગુબા શૂઝ બૂઝ પહેરવા માંડ્યા છે. ડસ્ટબિનની બાજુમાં બેસી ગયા. કેળા કાં અહીંયા વેચાતા નથી નતર લઈ લે. હાલો તો ઢીંગુ બેસ્ટ ઓફ લક. ઓલા બાપા બહુ ખારા થઈ ગયા. ખસો ને યાર. અહીંયા ટ્રાફિક તો બહુ જ છે. પબ્લિક બહુ બધી છે. બેન નોકરી કરવી છે કઈ નાની વાના ઘર. કેટલું સ્ટ્રગલ કરવું પડે જોઈએ ને. હાલો તો હવે ઢીંગુબા જાય છે ને આપણે બહાર બેસું. એકલા કંટાળશું. ઢીંગુબા અમૂલની દૂધની કોથળી લઈ લે.